અને 2018માં એમની પાસે 2000 એન્જિનિયરોની ટીમ હતી. એ કંપનીએ એટલો જબરજસ્ત ગ્રોથ કર્યો. પ્રતુલભાઈનો પરિચય પ્રતુલભાઈની હાજરીમાં આપવો થોડો અઘરો છે, કારણ કે પ્રતુલભાઈને પ્રતિષ્ઠા અથવા વાહવાહીના એ માણસ નથી, એ કામના માણસ છે. તમને એક પેમ્ફલેટ જેમને રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમને મળ્યું હશે, એમાં પ્રતુલભાઈનો પરિચય તમને બધાને આપ્યો છે. એક એવા માણસ કે 1994માં એક કંપની શરૂ કરે છે, અને એ કંપની એ છે નહીં તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને કમ્પ્યુટરના ઉપકરણો બનાવે. આપણે જે ચિપ્સ અલગ અલગ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં જે વપરાય, એ ચિપ એ બનાવવાની એક જેને કહેવાય ને એના એ નિષ્ણાત યુએસમાં વર્ષો સુધી એ કંપની રન કરી. અને 2018માં એમની પાસે 2000 એન્જિનિયરોની ટીમ હતી. એ કંપનીએ એટલો જબરજસ્ત ગ્રોથ કર્યો. હું જ્યારે વિચાર કરતો હતો ગઈકાલે રાતે કે સૃષ્ટિની સ્થાપના સાહેબ 1993માં થઈ, અમે ત્યાં પહોંચ્યા નથી, તમે 94માં શરૂ કર્યું. 18માં 2000 કાર્યકરો એન્જિનિયરોની પ્રોફેશનલ ટીમ, અને પછી એ કંપનીનું હસ્તાંતરણ કર્યું. પછી સમાજ સેવામાં એ બધા પૈસા જેને કહેવાય ને સમાજ સેવામાં કેવી રીતે વપરાય એના માટેનું ભગીરથ કામ એમને શરૂ કર્યું. અને એમાંથી જે સંસ્થા જેના માધ્યમથી એમના પિતાજીની સ્મૃતિમાં એમને જે શરૂ કરી એ ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન. આજે લગભગ 1000થી વધારે શાળાઓમાં એમના કાર્યકરોની ટીમ, એમના ફાઉન્ડેશને રોકેલા શિક્ષકો 1000 ગામડાની શાળાઓમાં કામ કરે છે. આપણને આમ પહેલી નજરે એવું લાગે કે એવું તો હોતું હશે, પણ એવું છે, એ હકીકત છે. અમે લોકો છેલ્લા 8 મહિનાથી એમની સાથે કામ કરી રહ્યા છીએ. અંતરિયાળ વિસ્તારના ગામડાઓની શાળામાં જઈએ, KRSF ફાઉન્ડેશનનો કોઈ ને કોઈ ટીચર એ ત્યાં સેવા આપતો મળે છે. એટલે બહુ અદ્ભુત કામ. એમની વ્યવસાયિક જિંદગીમાં બહુ સફળ ઉદ્યોગકાર, અને એટલા જ સફળ થયા પછી એ જે પૂંજી છે એને સમાજ સેવામાં કેવી રીતે ખર્ચ કરવો, અને સમાજ સેવામાં શિક્ષણમાં. શિક્ષણ પછી શું તો કે શિક્ષણ પછી જે ભણી રહે એની રોજગારી માટે. એટલે વિદ્યાર્થીઓ પગભર થાય. માત્ર એક વખત દાન આપી દેવાથી કામ નથી થતું, પણ જે સંસ્થાઓ સાથે જે કામ કરે તો એ સંસ્થાઓ પગભર થાય. એટલે હું ઘણી વખત કહું છું કે આપણે ત્યાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાનો બહુ પેલું એ છે કે અમુક પૈસા થાય એટલે બધા મંદિરોમાં દાન કરે. પ્રતુલભાઈએ પૈસા થયા એટલે સંસ્થાઓને કેમ પગભર કરવી, લોકોની કેપેસિટી બિલ્ડિંગ કેમ કરવું, લોકોને રોજગાર જાતે રડતા કેમ થાય, એના માટેના બહુ બધા પ્રયત્નો એમને કર્યા છે. એટલે દેશના 5 રાજ્યોમાં 20થી વધારે સંસ્થાઓમાં એમનું ફાઉન્ડેશન એ કામ કરે છે. કોર્પોરેટ જગતમાં તો ડેફિનેટલી ગુજરાતનું જે આજે સેમિકન્ડક્ટરનું જે આખું કામ શરૂ થઈ રહ્યું છે એમાં પણ એ અગ્રણી ભૂમિકા એમને ભજવી છે. એમના જે મુખ્ય જે કામો, જે ઇમ્પેક્ટ પડી છે એમના કામોને લીધે આજની તારીખે 3 લાખ સ્ટુડન્ટ સીધી રીતે એમના ટચમાં, એમની સંસ્થાના માર્ગદર્શનમાં કામ કરે છે. લગભગ 1000થી વધારે શાળાઓમાં એ કામ કરી રહ્યા છે. 50,000થી વધારે એવા ખેડૂતો, મહિલાઓને સરકારી સ્કીમોમાં જોડ્યા છે, લાભાર્થીઓને. એ પણ બહુ મોટું કામ એમને કર્યું છે. 9 લાખથી વધારે વૃક્ષારોપણ, અને વૃક્ષો મોટા થાય એના માટેનું બહુ ભગીરથ કામ એમના થકી થયું. 54 જેટલા તળાવો બનાવ્યા, 16 જેટલા ચેકડેમ, અને લાખો લીટર પાણીનો જળ સંગ્રહના કામો એમના થકી થયા. 25,000થી વધારે લોકો રોજગારી મેળવતા થયા, અને એના મારફતે દર વર્ષે આ 25,000 લોકો 82 કરોડથી વધારે એ કમાય. સૌથી સારી વસ્તુ એ છે એમની પાસેથી હું જે શીખ્યો છું, આ બધું મેં તમને જે પેમ્પલેટ આપ્યું એમાં પણ છે, પણ એ જ્યારે પણ એક પણ રૂપિયો જે સંસ્થામાં જેની પાછળ રોકે એનું બરાબર મોનિટરિંગ કરવાનું, એની કેપેસિટી બિલ્ડિંગ કરવાનું. પૈસા આપીને ભૂલી નહીં જવાનું. એના સૂચકાંક, એના માપદંડ નક્કી કરવાના કે કેટલા સુધી એ પ્રગતિ કરી, નથી કરી, કેમ નથી કરી, તો પૂરેપૂરું ફોલોઅપ કરવાની એમની જે પ્રોફેશનલ મિકેનિઝમ છે એ બધી સંસ્થાઓને અલગ પાડે છે. એટલે ખાસ કરીને હું જ્યારે મને ગઈકાલ રાતે હું વિચારતો હતો કે મોતીભાઈ ચૌધરીનું જીવન, એમના બર્થડે પર પ્રતુલભાઈને કેવી રીતે જસ્ટિફાઈ કરવા. પ્રતુલભાઈ એમની વ્યવસાયિક જિંદગીમાં જે કંઈ કમાયા એ બધું કમાણી, જેને કહેવાય ને આ બાળકો, ગામડાના વંચિત બાળકો
જે વંચિત કારીગરો છે, મહિલાઓ છે, એમની લાઈફ પાછળ એ ખર્ચો એ કરી રહ્યા છે. અને જે સંસ્થાઓ સાથે કામ કરે એ સંસ્થાઓમાં શું પરિવર્તન લાવે, તો પહેલી વસ્તુ તો એ છે કે સંસ્થાનું આંતરિક માળખું જબરજસ્ત બનાવે. આજે 20 સંસ્થાઓ સાથે કામ કરે છે ને, 20 સંસ્થાઓનું ઇન્ટરનલ કેપેસિટી બિલ્ડિંગ માટે ખૂબ સારું કામ કરે. એટલે અને બીજું કે એ પેરામીટર નક્કી કરે. આપણે ત્યાં મોટાભાગે પ્રવૃત્તિ કરીએ પછી ભૂલી જઈએ, ફોલોઅપ કોઈ કરતા નથી. પણ એમની સંસ્થા જબરજસ્ત ફોલોઅપ કરે, એ આયોજન કરતાં પહેલાં એ બધું કરે. અને આખું આયોજન પાછું શિસ્તબદ્ધ હોય, જરાય ડિસિપ્લિન ખૂબ હોય, અને પ્રવૃત્તિઓ વ્યક્તિ કેન્દ્રિત ના હોય, વિકેન્દ્રિત હોય, અને એટલું જ ડિસિપ્લિન લેવલે હોય. એટલે આ બધા જે એમના સ્વભાવના, એમની કાર્યશૈલીના જે કંઈ ગુણો છે, એમાંથી જે શીખવું છે. બાપુનું બ્રહ્મભારતીમાં એ જાતે સફાઈ કરતા આપણે જોયા છે, એમનું શર્ટ આપણે સાંધતા, એમનો સદરો સાંધતા આપણે એમને જોયા છે. એ જ બાપુ જ્યારે ડેરીની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યારે ડેરીના વ્યાપારને કામ કરતા પણ આપણે જોયા છે. આ બે બિંદુઓ એ પ્રતુલભાઈનું વ્યક્તિત્વ અને બાપુના વ્યક્તિત્વની સામ્યતા છે. આપણે પ્રતુલભાઈ એમના વાતોમાં પણ એમની વાતો એ કરશે કે આટલી બધી સંસ્થાઓને જ્યારે ઇમ્પેક્ટ એ કરી રહ્યા છે, ત્યારે નઈ તાલીમની જે સંસ્થાઓ છે એમાં પ્રતુલભાઈનું માર્ગદર્શન આપણને મળે. ગુજરાત વિદ્યાપીઠે બહુ બધા ગ્રામશિલ્પીઓ, જે ગુજરાત વિદ્યાપીઠે જે સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપના માર્ગદર્શનમાં શરૂ કરેલું, એવા બહુ બધા ગ્રામશિલ્પીઓને પ્રતુલભાઈની સંસ્થાની હૂંફ લગાતાર મળી રહી છે. એટલે આપણી નઈ તાલીમની સંસ્થાઓ માટે પણ આ બહુ મોટું પ્રેરણાનું કામ છે કે જે છોકરાઓ અંતરિયાળ વિસ્તારમાં જઈને બેઠા છે, એમને વધારે એમનું સ્કેલઅપ થાય, વધારે પગભર બને વિદ્યાર્થીઓ. એટલે આજે અહીંયા જે વિદ્યાર્થીઓ સાહેબ અહીંયા બેઠા છે, એમના સ્કિલ ડેવલપમેન્ટ અને સંસ્થાના સ્ટ્રક્ચરમાં, કેપેસિટી બિલ્ડિંગમાં, અમારા શિક્ષકોના કેપેસિટી બિલ્ડિંગમાં, એ બધામાં પણ આપનું માર્ગદર્શન અમને મળે એવી એક અપેક્ષા. હું તમને બધાને કહી દઉં કે સૃષ્ટિ સંસ્થાને છેલ્લા 8 મહિનાથી અમે એમની સાથે મળીને કામ કરીએ છીએ. પ્રતુલભાઈ વિશે મારે કહેવું હતું, એક વાક્યમાં કહું કે સપનાનું વાવેતર કરે છે. એ સપનાનું વાવેતર કરે, એ દિવસે સપના જોતા શીખવે છે, અને પછી એ સપનાને પૂરા કરવા માટે એ હૂંફ આપે. એમ કે તમે કરો ને, હું બેઠો છું ને. અને નિષ્ફળ જઈએ તો પણ માર્ગદર્શન આપે, સફળ જઈએ તો પીઠ થાપડે. એવા એક વડીલ આજે આપણી વચ્ચે છે, અને મને આનંદ છે કે પ્રતુલભાઈ આપણી વચ્ચે છે.